જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની રસાકસી ભરી પેટા ચૂંટણીમાં મતગણતરીના અંતિમ ભારે રાઉન્ડમાં ચડાવ ઉતાર બાદ અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2400 ઉપરાંત મોતની પાતળી સરસાઈથી ભવ્ય વિજય થતા ભાજપ છાવણીમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। ત્યારે આ બેઠક જીતની ખુશીમાં આજે પાટણ ખાતે ભાજપ દ્વારા બગવાડા દરવાજા ચોકમાં સાંજે આતિશબાજીનો કાર્યક્રમ યોજી જીતને વધાવી હતી। આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ અને તેના સહયોગી પક્ષનો જીત થતા આતિશબાજી દ્વારા પ્રજાના સમર્થનને વધાવાયું હતું। પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરના નેતૃત્વમાં આયોજિત આ આતિશબાજી કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અગ્રણી અને સદસ્યતા અભિયાનના કન્વીનર કેસી પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિત નગરસેવકો અને ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેસી પટેલે વાવમાં ભાજપના વિજયને વધાવતા જણાવ્યું કે લોકોએ વિકાસની રાજનીતિ સ્વીકારી છે। તેમણે કહ્યું કે વાવમાં જ્યાં કોંગ્રેસ 2 ટર્મથી જીતી હતી ત્યાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં અને CR પાટીલ તથા ભૂપેન્દ્ર પટેલના સાનિધ્યમાં કાર્યકરોની મહેનત અને મતદારોના આશીર્વાદથી ભાજપના સ્વરૂપજી ઠાકોર 2500 જેટલા મતોથી વિજયી બન્યા છે। એમણે વધુમાં જણાવ્યું કે પ્રજા વિકાસ ઝંખી રહી છે। મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની 288 બેઠકોની ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોએ 228 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વગેરે 18-19 બેઠકોમાં સમેટાઈ ગયા છે। આ ઉપરાંત યુપીમાં પણ પેટા ચૂંટણીમાં 9માંથી ભાજપે 7 બેઠકો જીતી છે, જ્યારે દેશમાં અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપ અને તેના સાથી પક્ષોની જીત થઈ છે। આજે સમગ્ર દેશ અને 2 રાજ્યોની વિધાનસભા અને તમામ રાજ્યોની અંદર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ આજે યોજાઈ હતી। પરિણામ હતું આજે મહારાષ્ટ્રની અંદર 288 બેઠકોમાંથી 228 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ એ વિજય બની છે। કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એ 18-19 સીટોમાં પણ બધા જ એક પાર્ટીમાં એ સમાઈ ગયા છે। એવી રીતે ગુજરાતમાં પણ એક મહત્વની પેટા ચૂંટણી એ વાવ વિધાનસભાની યોજાઈ હતી। આ વાવ વિધાનસભામાં આજે હમણાં જે પરિણામો આવ્યા છે એ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર એ 2500 કરતાં પણ વધુ મતે જે છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર ત્યાં જીતતા હતા એ કોંગ્રેસની સીટ એ ભારતીય જનતા પાર્ટીએ આજે કાર્યકર્તાઓએ મતદાતાઓના આશીર્વાદથી અને નરેન્દ્રભાઈ, અમિતભાઈ એમના નેતૃત્વમાં એ જ રીતે પાટીલ સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીના સાનિધ્યમાં આજે વિજય બની છે। અને એ પ્રકારે ગુજરાતમાં 182માંથી 162 એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો થયા છે। સમગ્ર દેશની અંદર જે પ્રકારે મહારાષ્ટ્રના પરિણામો આવ્યા છે એ કોઈની કલ્પના પણ નહોતી, પરંતુ જે પ્રમાણે વિકાસ એ આજે પ્રજા ઝંખી રહી છે અને સમગ્ર વિશ્વની અંદર વિશ્વ નેતા તરીકે માન્ય નરેન્દ્રભાઈએ જે નેતાગીરી પ્રસ્થાપિત કરી છે, આજે કોઈ પણ દેશ હોય તો ભારત અને માન્ય નરેન્દ્રભાઈ મોદી શું વિચારે છે એના માટે એમની સલાહ અને માર્ગદર્શનના આધાર ઉપર સમગ્ર આજે દેશ અને વિદેશની અંદર પણ નરેન્દ્રભાઈનું કામ જે થઈ રહ્યું છે એના કારણે આજે સમગ્ર લોકો એ વિકાસની રાજનીતિને આજે સ્વીકારી છે। આજે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને બાકી યુપીમાં પણ 9માંથી 7 સીટો જીતીને જે કેટલાક વર્ષોથી પ્રસ્થાપિત હતી, એ સમાજોની પ્રસ્થાપિત હતી, ત્યાં પણ આજે યોગીજીના નેતૃત્વમાં અને માન્ય નરેન્દ્રભાઈના અંદર જે વિશ્વાસ મૂક્યો છે એના કારણે આજે સમગ્ર દેશની અંદર મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષોની NDAની જીત થઈ છે। એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લાનો કાર્યક્રમ પાટણ શહેરમાં જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોરના નેતૃત્વમાં અને શહેર અધ્યક્ષ અને એમની સમગ્ર ટીમ એ આજે અહીંયા આતશબાજી કરીને ઉત્સાહથી જે પ્રજાએ સમર્થન આપ્યું છે એને વધાવવા માટેનો કાર્યક્રમ એ અહીંયા બગવાડા દરવાજાના ચોકમાં આજે રાખવામાં આવ્યો છે।